હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. દોસ્તો, મારો આજનો વિડીયો છે ઝાડા અને ઉલટી દૂર કરવાના ઘરેલું ઉપાય. દોસ્તો, અચપચરું ખાવાથી અથવા તો શરીરમાં એટલે કે આપણા પેટમાં ગડબડ હોવાના કારણે ઘણીવાર ઝાડા અને ઉલટી સાથે થઈ જાય છે. તો આ ઝાડા અને ઉલટી તરત તમે કઈ રીતે દૂર કરી શકો ઘરેલું ઉપાય દ્વારા? એટલે કે ઘરના કિચનમાંથી જ આપણે રેમેડી એટલે કે દવા બનાવીને એટલે કે ઘરેલું ઉપચાર બનાવીને કઈ રીતે આપણે ઝાડા અને ઉલટી દૂર કરી શકીએ એના વિશે આજે હું તમને થોડી માહિતી આપીશ. તો દોસ્તો, આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો. વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક પણ આપજો અને કમેન્ટ પણ કરજો. સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કે આવા જ ઘરેલું ઉપાયો હું તમારી સાથે શેર કરતી રહીશ, જેના દ્વારા તમે ઘરે બેઠા તમારી બીમારી, ઘણી એવી બીમારીઓ છે એ તમે દૂર કરી શકો છો ઘરેલું ઉપાય દ્વારા. તો દોસ્તો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા જોઈએ કે ઝાડા અને ઉલટી કેમ થાય છે. તો ઘણા લોકોનું કહેવું એવું છે કે આપણા શરીરમાં જ્યારે ORS નું પ્રમાણ ઓછું થઈ જાય છે ને ત્યારે પણ થાય છે. અને ઘણા લોકોનું એવું હોય છે કે જો અચપચરું ખાઈ લીધું હોય, એટલે કે વાસી ખાધું હોય માર્કેટમાંથી એટલે કે બજારમાંથી લઈને ખાધું હોય, કોઈ હોટલમાંથી ખાધું હોય અને એ ભોજન વાસી હોય અથવા તો ખરાબ થઈ ગયું હોય અને તમને તાત્કાલિક ગરમ કરીને આપ્યું હોય ને તમે ખાઈ લીધું હોય, પછી તમને એના બીજા દિવસે કે ત્રીજા દિવસે આવા ઝાડા ઉલટીના પ્રોબ્લેમ થઈ શકે છે. સાથે જ તમે ફૂગવાળું ખાઈ લીધું હોય તો પણ થઈ શકે છે. સાથે જ તમને ખૂબ જ મસાલેદાર ઓઇલી એટલે કે બધું તેલવાળું તમે ભોજન કર્યું હોય અને તીખું એટલે કે મરચું મસાલેદાર મરી મસાલાવાળું જે હોય એનું સેવન કરો છો ત્યારે પણ તમને ઝાડા ઉલટી થઈ શકે છે. સાથે જ ઘણા લોકોને કબજિયાત રહેતી હોય ને તેમને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. સાથે જ જે મહિલાઓ પ્રેગ્નન્ટ છે એવી મહિલાઓને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. જ્યારે મહિલાઓ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે શરીરમાં હોર્મોન્સનો ઇનબેલેન્સ હોવાના કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો આજનો જે વિડીયો છે એ વિડીયો મહિલા જે પ્રેગ્નન્ટ છે એમના માટે તો છે જ, પરંતુ આ ઉપાય કરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. સાથે જ આ પ્રોબ્લેમ નાના બાળકોને અને વૃદ્ધ લોકોને વધારે થાય છે, કારણ કે નાના બાળકોને છે જેમના શરીરમાં પણ ORS નું પ્રમાણ ઓછું હોય છે અને વૃદ્ધ છે એમને પણ શરીરમાં ORS નું પ્રમાણ ઓછું થઈ જાય છે. એના કારણે આ પ્રોબ્લેમ વધારે થતા હોય છે. તો હવે આપણે જાણીશું કે આપણે શું ભોજન કરવું જોઈએ. તો તેમાં સૌથી પહેલા શાકભાજીની વાત કરીએ તો લીલા પાનવાળા શાકભાજી ખાવ, તાજા ફ્રેશ શાકભાજી ખાવ, સાથે જ ફાઈબરવાળા કઠોળ પણ ખાવ અને ફાઈબરવાળા લીલા શાકભાજી પણ ખાવ. સાથે જ ફ્રૂટ તો તમે બધા જ ખાઈ શકો છો, જેમાં છે સફરજન છે, કેળા છે, દ્રાક્ષ છે, એ બધું ખાઈ શકો છો. હવે આપણે જાણીશું કે ઘરેલું ઉપાયો કયા કયા છે. તો સૌથી પહેલા છે આદુ અને મધ. તો એક ટુકડો જેટલો આદુ લેવાનો છે, 1 ઇંચ અથવા તો અડધો ઇંચ જેટલો આદુ લેવાનો છે. આ આદુને છીણીને અથવા તો વાટીને રસ કાઢવાનો છે. 1 ચમચી જેટલો રસ થઈ જશે આટલા 1 ઇંચ ટુકડાના આદુમાંથી. અને પછી આ આદુના રસમાં મધ મિક્સ કરવાનું છે 1 ચમચી જેટલું, જેનાથી તમને તીખાશ ઓછી લાગે. મિક્સ કરીને પછી ખાઈ લેવાનું છે. એટલે આ ઉપાય તમે દિવસના 3 વાર કરી શકો છો. સવારે, બપોરે અને સાંજે સૂતા પહેલા કરી શકો છો. તો તમને ઝાડા અને ઉલટીમાં રાહત મળશે. સાથે જ છે લીંબુ અને મીઠું. તમે ઈચ્છો તો લીંબુને કાપીને એમાં બી છે એ બી કાઢો અને મીઠું ઉપર ભમરાવીને પછી ચાટી શકો છો. તો જો તમને આ ઉપાય ન ફાવતો હોય ને તો તમે શું કરી શકો છો, લીંબુનું શરબત બનાવી શકો છો. લીંબુનું શરબત બનાવવા માટે લીંબુને આખું કાપીને નીચુઓ, એમાં જીરું એટલે કે જીરુંનો પાવડર છે એ જીરુંનો પાવડર નાખો. ખાલી જીરું, શેકવાનું નથી. આ જીરુંને કાચું જીરું જે આવે છે ને એ જ જીરુંને મસ્ત ઝીણું પાવડર બનાવો અને પછી થોડું ચપટી આપણા શરબતમાં ટેસ્ટ આવે ને એ પ્રમાણે નાખો અને પછી એમાં થોડું મીઠું નાખો. જો તમે સિંધવ મીઠું નાખો ને તો ખૂબ ફાયદો થાય. તો આ મીઠું નાખીને ઓગાળીને પછી પી લેવાનું છે. તમે ઈચ્છો તમને ગળ્યું જોઈએ છે આ શરબત, તો તમે એમાં મધ નાખી શકો છો. ખાંડનો ઉપયોગ નથી કરવાનો, મધનો ઉપયોગ કરવાનો છે. તો પણ તમને ફાયદો થઈ શકે છે. ઝાડા ઉલટી દૂર કરવા માટે લીંબુ અને મધ, લીંબુ અને મધને પણ મિક્સ કરીને તમે ચાટી શકો છો.
ઝાડા અને ઉલટી દૂર કરવા માટે તમે જીરુંનો ઉપયોગ પણ કરી શકો છો. કઈ રીતે? તો જીરુંને શેકો, 1 ચમચી જેટલું શેકો તવીમાં. શેક્યા બાદ 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરો. એ પાણી ગરમ થાય ને એમાં આ જીરુંનો પાવડર નાખી દો અને પછી ઠંડુ થાય ને ત્યારે આ જીરુંનું પાણી પી લો. આ જીરુંનું પાણી પીવાથી તમને વોમિટ અને ઝાડા બંને, એટલે કે ઉલટી અને ઝાડા બંને બંધ થઈ શકે. સાથે જ તમે ઝાડા અને ઉલટી થઈ ગયા હોય ત્યારે દહીં અને છાશનું સેવન પણ કરી શકો છો. દહીં ને છાશનું સેવન કરવાથી પેટમાં ઠંડક મળે છે અને જે પેટમાં જીવડા પડ્યા છે એ જીવડાને મારવા માટે અને એનાથી લડવા માટે આપણે આ દહીં અને છાશનું સેવન કરી શકીએ છીએ. સાથે જ તમે કેળા ખાઈ શકો છો. કેળા નેચરલી, મતલબ કે કેળા કુદરતી રીતે મીઠા હોય છે, જેમાં આપણે કોઈ ખાંડ કે મધનો ઉપયોગ નથી કરતા. તો કેળા ખાવાથી પણ ઝાડા અને ઉલટી દૂર થાય છે. ચોખાનું પાણી, એટલે કે કયું પાણી? જે ચોખા આપણે કુકરના બદલે તપેલીમાં ચડાવવાના છે અને જે વધારે પાણી રાખવાનું છે અને એ પાણી આપણે એક્સ્ટ્રા કાઢવાનું છે. જ્યારે ચોખા એકદમ ઉકળતા હોય, ચડવાની તૈયારીમાં હોય ત્યારે જે પાણી વધેલું હોય છે ને એ પાણી કાઢવાનું છે અને એ પાણી ઠંડુ થાય પછી એ ચોખાનું પાણીનું સેવન કરવાનું છે, જેનાથી પણ તમારો આ ઝાડા અને ઉલટી દૂર થઈ શકે છે. જ્યારે પણ ઝાડા અને ઉલટી થયો હોય ને ત્યારે ખૂબ હેવી ભોજન ન ખાવું જોઈએ અને જેમાં પનીર છે, મસાલેદાર છે, એવું ભોજન ન ખાવું જોઈએ. ફાઈબરવાળું ભોજન તો ખાવાનું છે પણ જે આપણા શરીર માટે સારું હોય. તમને ઝાડા અને ઉલટી થઈ ગયો હોય ને ત્યારે તમે હળવું ખાવા કંઈ ખાઈ શકો. તો ફળ છે, શાકભાજી તો ખરા જ, પરંતુ તમે ઓટ્સ પણ ખાઈ શકો છો. ઓટ્સ પણ ખૂબ સારા આવે છે આપણા શરીર માટે, જે શરીરમાં તાકાત પણ વધારે છે અને ઝાડા અને ઉલટી દૂર કરવા માટે રાહત પણ આપે છે. તો આ રીતે પણ તમે ઝાડા અને ઉલટી દૂર કરવા માટે ઓટ્સનો સેવન પણ કરી શકો છો. ઝાડા અને ઉલટી થઈ ગયું હોય ને તો તમે નારિયેળનું પાણી પી શકો છો, નારિયેળની મલાઈ ખાઈ શકો છો, અથવા તો જે પ્રસાદમાં આપણે નારિયેળ છે એ નારિયેળને ફોડીને એનું પાણી અને એ નારિયેળને પણ ખાઈ શકાય છે, જેનાથી પણ આપણા શરીરમાં જે ORS ઓછું થયું છે ને એ આવી જશે અને ઝાડા અને ઉલટીમાં રાહત મળશે. સાથે જ તમને ઝાડા અને ઉલટી થઈ ગયું હોય અને તમને ખાવામાં મજા ના આવતી હોય તો તમે દહીં અને ભાત ખાઈ શકો છો. ઝાડા અને ઉલટી થઈ હોય ને ત્યારે થોડી રોટલીનું સેવન કરવાનું ઓછું કરવાનું. ઘઉંનું જે પ્રોડક્ટ બનાવ્યું હોય ને વધારે એ ઓછું કરવાનું, જેના કારણે તમને ઝાડા અને ઉલટી ના થાય અને તમારું પેટ પણ હેવી ના લાગે અને વારંવાર તમારે બાથરૂમમાં જવાની જરૂર પણ ના પડે. એ ખાસ ધ્યાન રાખવાની છે. જ્યારે પણ ઝાડા અને ઉલટી થયું હોય ને તો એ વ્યક્તિએ પોતાનું બાથરૂમ સ્વચ્છ રાખવાનું, જેના કારણે જે તમને થયું છે ઝાડા અને ઉલટી એ તમારા પરિવારમાં બીજા વ્યક્તિને ના થાય એની પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે બાબત. ઝાડા અને ઉલટી થઈ ગયું હોય ને ત્યારે તમે સોંફ, એટલે કે વરિયાળી, સારી એવી વરિયાળી ખાઈ શકો છો. તમને ના ફાવે વરિયાળી ચાવવાની તો તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો. પાણી તમે તાત્કાલિક કેવી રીતે તૈયાર કરશો? તો વરિયાળીનું પાણી 1 ગ્લાસ જેટલું ગરમ કરો પાણી અને એમાં વરિયાળી નાખી અને પછી એને થોડી વાર અંદર એ ગ્લાસમાં જ બોળાઈ રહેવા દો, એટલે કે વરિયાળીને એમાં જ ગ્લાસમાં રહેવા દો અને પછી પાણી પીવો તો પણ તમને ફાયદો થશે. વરિયાળી શરીર માટે ઠંડી હોય છે અને વરિયાળી આપણા ઝાડા અને ઉલટીને દૂર કરી શકે છે. ઝાડા અને ઉલટી થઈ ગઈ હોય ને ત્યારે તમે ફુદીનાનો ઉપયોગ પણ કરી શકો છો. તો ફુદીનાના પાન લેવાના છે 10 જેટલા. એ પાનને સરસ રીતે ધોઈ નાખવાના છે. ધોઈને પછી એને પીસીને રસ તૈયાર કરવાનો છે એ પાનનો. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું લીંબુનો રસ અને 1 ચમચી જેટલો મધ અને થોડું ચપટી જેટલું મીઠું મિક્સ કરીને પછી આ રસનું સેવન કરવાનું છે, જેનાથી પણ તમને ઝાડા ઉલટીમાં રાહત મળશે. ઉલટી દૂર કરવા માટે તમે લવિંગનો ઉપયોગ પણ કરી શકો છો. 2 થી 3 લવિંગને તમે સીધા મોઢામાં મૂકીને ચાવીને ખાઈ શકો છો, અથવા તો તમને લવિંગ ચાવવાથી મોઢામાં તીખાશ જેવી લાગતી હોય અથવા તો તમારી જીભ આવી જતી હોય તો તમે 2 થી 3 લવિંગ લો. એ લવિંગને 1 કપ જેટલા પાણીમાં ઉકાળો અને થોડું પાણી બદલાય, કલર બદલાય, લવિંગનો પાણીનો કલર બદલાય છે એ પાણીનો કલર બદલાઈ જાય પછી એને થોડું ઠંડુ થવા દઈને એમાં મધ નાખીને તમે સેવન કરી શકો છો. તમને ઝાડા અને ઉલટી થઈ ગયા છે અને તમને તેલવાળું ખાવાનું ડોક્ટરે ના કીધું હોય તો તમે ફણગાયેલા કઠોળ પણ ખાઈ શકો છો અથવા તો બાફેલા કઠોળ પણ ખાઈ શકો છો. બાફેલી દાળનું સેવન કરી શકો છો.
ભાતનું સેવન કરી શકો છો, દહીં અને ભાતનું સેવન કરો. આવું સેવન કરવાથી તમારા શરીરમાં જે પણ ખરાબ બેક્ટેરિયા પેદા થયા છે એનો નાશ થશે અને તમારી શરીરમાં રાહત મળશે અને તમને ઉલટી અને ઝાડા ઝડપથી મટી જશે. જો તમને 48 કલાક કરતાં વધારે સમય થઈ ગયો છે, ઝાડા અને ઉલટી થઈ ગયું છે, બંધ નથી થતું, તો તમારે જરૂરથી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કેમ કે 48 કલાકથી વધારે સમય સુધી તમને જો આ સમસ્યા રહેતી હોય તો તમને ગંભીર બીમારી પણ થઈ શકે છે અને તમારું શરીર ખૂબ જ નબળું પણ થઈ શકે છે. એટલા માટે તમે જરૂરથી 48 કલાકથી વધારે સમય થઈ ગયો છે તો તમે જરૂરથી ડૉક્ટરની સલાહ લો. છેલ્લી એક સરસ મજાની ટિપ્સ આપીશ, જેમાં તમારે ગોળી તૈયાર કરવાની. જે લોકોને ટ્રાવેલિંગ ટાઈમે ખૂબ જ વોમિટ થતી હોય એ વ્યક્તિ આ ગોળી તૈયાર કરી શકે છે. તો સૂંઠ લેવાનો છે, સૂંઠનો પાવડર એટલે કે સૂકા આદુનો પાવડર લેવાનો છે. એ પાવડર લીધા બાદ એમાં 2 થી 3 લવિંગ નાખવાની છે, એને પણ પાવડર બનાવવાનો છે. તેમાં તમે ઈચ્છો તો આમળાનો પાવડર પણ નાખી શકો છો અને પછી આ બધા પાવડર મિક્સ કરવાના છે. તમારે સૂંઠનો પાવડર થોડો વધારે રાખવાનો છે, 1 થી 2 ચમચી જેટલો, અને આમળાનો પાવડર 1 ચમચી નાખી શકો છો. લવિંગ તમે 2 થી 3 નાખીને એનો પાવડર બનાવીને યુઝ કરી શકો છો. શેકેલું જીરું પણ તેમાં નાખી શકો છો. આટલા બધા પાવડર મિક્સ કરીને પછી તમે એમાં મધ નાખો. મધ એવી રીતે નાખવાનું કે આપણે સરસ મજાનો લોટ તૈયાર થાય, એટલે કે ગોળી તૈયાર થાય. સરસ મજાનું મિક્સ કરીને પછી ગોળી તૈયાર કરવાની. આ ગોળીને તમે હંમેશા માટે તમારી પાસે રાખો. જ્યારે પણ તમને ઝાડા ઉલટી થઈ ગયું હોય અથવા તો પેટમાં ગડબડ લાગતી હોય અથવા તો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય ને ત્યારે પણ આ ગોળીને ખાઈ શકો છો. આ ગોળી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ખૂબ ઝડપી બની જાય છે. તો આ રીતે પણ તમે તમારા ઝાડા ઉલટી અને કબજિયાતને દૂર કરી શકો છો. તો દોસ્તો, આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો, કમેન્ટ કરજો, વિડીયોને લાઇક આપજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય.